હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં ઘરમાં રહેલી વસ્તુથી કંઈક નવીન રેસિપી ટ્રાય કરવી છે અને બજારમાંથી એક પણ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવા નથી જવું તો માત્ર ઘરમાં રહેલા 2 ઇન્ગ્રીડિયન્ટ્સથી આ રેસિપી તમે જો ઘરે બનાવશો ને તો બજારમાંથી તમે ક્યારેય પણ નહીં લાવો એટલી ટેસ્ટી, રસીલી, જ્યુસી આ રેસિપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો આ વિડીયો જોયા પછી આ રેસિપી તમે ચોક્કસથી ઘરે બનાવશો. એટલી સહેલી આ રેસિપી છે, ફટાફટ બની પણ જાય છે અને કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. તો ચાલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો મિત્રો એકદમ નવી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 1 કપ ભરીને સૂજી લીધેલો છે. આ મારા ઘરમાં જાડો સૂજી પડેલો હતો તો એને મેં મિક્સરમાં નાખી એકદમ ઝીણો કરી લીધેલો છે. તો અત્યારે જો તમે મેઝરમેન્ટ જોઈ શકો છો, 1 કપ ભરીને અત્યારે લીધો છે તો બાઉલમાં આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એ જ કપ ભરીને દૂધ લીધેલું છે તો આપણે સૂજી સાથે દૂધને મિક્સ કરી દેવાનું છે. અને હવે ત્યાર પછી અહીંયા સૂજી અને દૂધને આપણે પ્રોપર મિક્સ કરીશું. અને ત્યાર પછી અહીંયા ફરી વખત આપણે અડધો કપ દૂધ નાખી દઈશું. હલાવી અને પ્રોપર મિક્સ કરશું. એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો ન રહેવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો બસ આને આપણે થોડી વાર સેટ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રિપરેશન કરશું. અને ગેસ ઉપર આ રીતની મેં કડાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે જે કપ ભરીને દૂધ અને સૂજી લીધેલો હતો એ જ કપ ભરીને આપણે ખાંડ લેશું, ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે પાણી લેશું, ઉમેરી દઈશું. તો જુઓ મિત્રો, એક વખત તમે આ રેસીપી ઘરે બનાવશો ને તો તમે બજારેથી ક્યારેય પણ નહીં લાવો અને માત્ર ઘરમાં રહેલી વસ્તુથી આ રેસીપી ફટાફટ બની પણ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 3 મિનિટ જેવો ટાઈમ થયો છે અને ખાંડ બધી પ્રોપર ઓગળી ગઈ છે. અને હવે આને આપણે થોડી વાર ગેસ ઉપર રહેવા દઈશું, બબલ્સ આવવા માંડે એ રીતને આપણે ચાસણી કરીશું. જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લગભગ 3 મિનિટ જેવો ટાઈમ થયો અને ખાંડ બધી પ્રોપર ઓગળી ગઈ છે. હવે થોડી વાર આને આપણે ગેસ ઉપર રહેવા દઈશું. બબલ્સ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કારણ કે આપણે આની અંદર ચાસણી બિલકુલ નથી લેવાની, માત્ર ખાંડને ઓગળવાની છે અને થોડી જ્યુસી ચાસણી આપણે કરી લેશું. અને ત્યાર પછી આ રીતે આપણે થોડો ઇલાયચીનો ભૂકો નાખી દઈશું. એક વખત આપણે હલાવી લેશું. થોડી વાર આપણે એને બબલ્સ આવવા દઈશું એટલે ફટાફટ ગેસની ફ્લેમ આપણે બંધ જ કરી દેવાની છે. તો અહીંયા જુઓ, પ્રોપર આપણી ખાંડ ઓગળી ગઈ છે અને બબલ્સ પણ આવવા લાગ્યા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે આ ખાંડના પાણીને આપણે નીચે ઉતારી લેશું. તો હવે જુઓ, ગેસ ઉપર અહીંયા મેં ફરી વખત બીજી કડાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે સૂજી અને દૂધનું જે મિશ્રણ હતું એ ઉમેરી દઈશું. તો હવે જુઓ, આ મિશ્રણ આપણે એડ કર્યું એટલે નીચેથી આ રીતે જો ઘટ થવા લાગ્યું છે. તો આ રીતે આપણે તવીથાની મદદથી જેવી રીતે સૂજીનો શીરો બનાવીને બસ બિલકુલ એ રીતે આને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. જો ગાંઠો ન પડે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જ્યારે તે આપણે ફટાફટ હલાવશું ને એટલે સરસ એવું થઈ જશે. જો તમારાથી ઝડપથી ના થતું હોય તો ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર આને પકાવવાનું. તો જુઓ, આ રેસીપીની અંદર સૂજી પાકવો એ મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, તો ખાસ ધ્યાન રાખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૂજી એકદમ પ્રોપર પાકી ગયો છે અને આ રીતે ઘટ પણ થઈ ગયો છે જો, અને નીચે સેજ પણ ચોંટેલો પણ નથી, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સૂજીને આપણે નીચે ઉતારી લેશું. તો હવે જુઓ, આ બનેલા મિશ્રણને આપણે પ્લેટની અંદર કાઢી લેશું અને થોડું ઘી અથવા તેલ નાખી એકદમ મસ્ત મજાનો લોટને મસળી અને સ્મૂથ કરી લેશું. તો અહીંયા જો ફરી વખત હાથને મેં વોશ કરી લીધા છે અને હાથમાં મેં થોડું તેલ લગાવી દીધું છે. હવે ત્યાર પછી આ રીતે આપણે લોટમાંથી એકદમ થોડું થોડું લૂ તોડી લેવાનું છે.
બિલકુલ નાના નાના બોલ્સ આપણે બનાવીને તૈયાર કરવાના છે। આ રીતે બંને હથેળી વચ્ચે રાખી અને એકદમ સરસ રીતે આને સ્મૂથ કરીશું। જો આ રીતે આપણે હથેળીમાં રાઉન્ડ રાઉન્ડ આપણે ફેરવવાનું છે, એટલે એક પણ ક્રેક્સ ન આવવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મજાનો એકદમ સ્મૂથ એવો બોલ આપણો બનીને રેડી થયો છે। તો આ રીતે હવે બનેલા બોલને થાળીની અંદર રાખી દેશું અને ફરી વખત આ થાળીને આપણે કપડાથી કે ઢાંકણથી કવર કરી દેવાની છે, જેથી કરીને આ જે બોલ છે એ સુકાઈ ન જવા જોઈએ, કારણ કે આ રવામાંથી બનેલા છે એટલે ફટાફટ સુકાઈ જશે અને જો સુકાઈ જશે તો તેલમાં છૂટા પડી જશે। એટલા માટે આ રીતે આપણે એને બનાવી અને થાળીને કવર કરી દેવાની છે। તો હવે સેમ એ જ રીતે આપણે રવામાંથી બધા બોલ્સ બનાવી અને રેડી કરી લેશું। જો જોઈ શકો છો તમે કે આપણે માવામાંથી બનાવેલા ગુલાબજાંબુ હોય ને એ પણ આટલા સ્મૂથ નથી થતા, રવામાંથી એટલા સરસ બનીને રેડી થાય છે, જોઈ શકો છો તમે। તો અહીંયા જુઓ મેં એકદમ મસ્ત મજાની સફેદ દૂધ જેવી બધી ગુલાબજાંબુની ગોળીઓ બનાવી અને તૈયાર કરી લીધી છે। જો સહેજ પણ એક પણ ક્રેક નથી આવેલો, પ્રોપર એવી બનીને રેડી થઈ છે। તો બસ આને આપણે સાઈડમાં કરશું અને હવે આપણે જઈશું ગેસ તરફ। તો હવે જુઓ તેલ ગેસ ઉપર પહેલેથી જ મેં અહીંયા ગરમ કરી લીધેલું છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે તૈયાર કરેલી ગોળીઓ છે એ આપણે તેલમાં ઉમેરી દઈશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ બોલ્સ ઉમેર્યા એનો લગભગ 1-2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ત્યાર પછી આ રીતે સેટ થઈ જાય એટલે ધીરે ધીરે આપણે એને આ રીતે ફેરવતા રહેવાનું છે। જો તમે જોઈ શકો છો કે આ રીતે ગોળીઓ થોડી વારમાં જેમ કે ફૂલવા લાગી છે અને બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને પ્રોપર કૂક કરી લેવાની છે, તો જેમ કે અંદર સુધી સરસ રીતે કૂક થશે। તો જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે હજી કંઈક આ રીતના અત્યારે બોલ થયેલા છે, હજી પણ આપણે એને પ્રોપર કૂક કરી લેશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુનો કલર હલકો એવો થોડો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની છે, સ્લો ફ્લેમ પર આપણે એને ધીરે ધીરે તળી લેવાના છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર આપણા ગુલાબજાંબુના બોલ્સ તળાઈ ગયા છે। બસ તો આને આપણે બધું તેલ નિતારી લઈશું અને બહાર કાઢી લઈશું અને એક પ્લેટમાં કાઢીશું અને ઠંડા કરી લઈશું। તો હવે જુઓ પહેલી બેચ અહીંયા મેં પહેલેથી જ એડ કરી દીધેલી હતી અને આ છે એ મેં થોડા ઓછા તળેલા છે, તો આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે ચાસણી સાથે પરફેક્ટ મિક્સ કરી દઈશું અને 5-1 મિનિટ આને આમનામ જ આપણે રહેવા દઈશું એટલે પ્રોપર ચાસણી અંદર સુધી ચડી જાય। જો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા ગુલાબજાંબુ બની અને તૈયાર થઈ ગયા છે। આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।